આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય મોરારી બાપુ વક્તા ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિએ સરદાર પટેલ વિશે વિચારો રજૂ કર્યા હતા. બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદારના વિચારોના ગુણગાન ગાવા અને વિચારોને ઉજાગર કરવાના હેતુ સાથે સુરત જિલ્લાના બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી સત્યાગ્રહ સરદારની નેતાગીરી અને કુમારી તેમજ અહીં સાથી પણ સફળતા મેળવી શકાય તે સાબિત કરી અપાયું હતું. વક્તા તરીકે મહેમાન તરીકે આવેલા પ્રખ્યાત લેખક અને વક્તા ડોક્ટર વિકાસ કીર્તિએ વક્તવ્ય આપ્યું હતું. આપણો મંદિર में तो हो ही, लेकिन આપણો ઈશ્વર આપણો હાથ હોગો એનું ગુજરાતી में થાય છે होगो, लेकिन हमारे हाथ में हमारा ईश्वर बना है. अयम में हस्तो वेद कहता है, अयम में हस्तो भगवान, अयम में भगवतरः. मारो हाथ વિશ્વની સમસ્ત બીમારીની ઔષધિ છે. આ દેશનો ઋષિ જ કહી શકે, કોઈ નહીં કહે. તો હાથવગો પરમાત્મા તો આપણા જે હાથવગા ચિંતકો છે, આવા વિચારકો છે, જે આટલું બધું इतना हमको दे रहे हैं, उसको भी पढ़ो, उसको भी सुनो. मोरारी बापू को आप ज्यादा रस से सुन पाओगे यदि उन विचारक महानुभावों को भी सुनोगे. श्रवण करना एक विज्ञान है साहब, एक बहुत बड़ा विज्ञान है मेरी दृष्टि से. तो विनोदी थे, वरना विचारवान इतने गंभीर हो गए. इनमें धर्म के बारे में विचार करने वाले तो इतने गंभीर हो गए कि लगे कि इसके सामने बैठना इससे तो बेहतर है 1 महीना तिहाड़ जेल में चले जाए. क्या गुनाह किया है? अरे मुस्कुराओ. हमने लाफिंग बुद्धा भी तैयार कर लिया. और मेरा राम तो वो है कि शब्द बोले इससे पहले मुस्कुराहट प्रदान करते, पहले मुस्कुराते. तो सरदार पटेल विनोदी थे. उसके विनोद के छोटे छोटे चुटकुले बहुत फेमस हैं, बहुत सुंदर. लेकिन फिर भी 5 तत्व से शरीर बनता है. अंदर का सूक्ष्म शरीर भी 5 ऐसे भावों से बनता है. दूसरा विनोद, तीसरा मेरी दृष्टि में विश्वास. अब ये अग्निवादी थे जैसे. गोष्ठीની શરૂઆત આજ સરદાર પટેલના ચાહક અને રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુ આશીર્વચન આપ્યા પધાર્યા હતા, જે બારડોલી અને ધરાવ અને સરદાર પટેલનું જોડાણ સાથે વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પડ્યો હતો. સ્વરાજ આશ્રમમાં સરદાર સંગોષ્ઠી ધીમે ધીમે રોજ નવું રૂપ ધારે. આવા સમર્થ વક્તાઓ આવે છે. સરદાર વિશેની આપણે ન જાણતા હોઈએ સંસ્થાના શ્રી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી. ધન્યવાદ. બારડોલી ખાતે યોજેલા સરદાર સંગોષ્ઠિત વક્તા જય વસાવડાના અષ્ટકનું પણ વિમોચન કરાયું હતું. તમામ વક્તાઓ સરદાર પટેલ અને જીવન કવન વિશે વાતો કરી હતી. સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે આયોજનની સરાહના કરી એક જ સૂર નીકળ્યો હતો કે સરદાર પટેલની લડવી કરતા ઘડવૈયા વધુ હોવાનો એક જ સૂર જોવા મળ્યો હતો. સરદાર સંગોષ્ઠિતના કાર્યક્રમમાં બારડોલી આસપાસના નાગરિકો, સહકારી આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, બારડોલી.